હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર સેશન. હવે આજના આ વિડીયોમાં આપણું ટેબલ સિરીઝનો પાર્ટ 3 છે. તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું કે હવે આપણે આગળ કયા કયા ટોપિક જોઈએ છીએ. તો કોઈને ખબર ના હોય તો આના પહેલાં આપણે બે લેક્ચર લીધેલા છે. હાલ આપણે ગ્રામસેવક માટે જે ગ્રામસેવક 2026ની એક્ઝામ છે એના માટે આપણે ટેબલ સિરીઝ ચલાવ્યા છીએ. એના અંદર એકદમ ઇઝી ફોર્મમાં મીન્સ વિદ્યાર્થીને સમજાઈ જાય એ રીતે સમરાઇઝ ફોર્મમાં માહિતી આપવામાં આવે છે. તો આજે વાત કરીએ કે કૃષિનો જે ઐતિહાસિક વિકાસ છે એ કઈ રીતે થયો છે. આ ફ્રેન્ડ્સ ઘણી બધી એક્ઝામોમાં પૂછાતું હોય છે અને ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો આપણે એના વિશે માહિતી મેળવીશું. તો ઈસવીસન પૂર્વે 10,000 કરતા વર્ષ પહેલા શિકાર અને ભેગું કરીને ખોરાક મેળવવાની પદ્ધતિ ચાલતી હતી. એ પરીક્ષા લક્ષી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 75 વર્ષે ઘઉં અને જવની ખેતી થઈ. ત્યાં ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે, ખાસ યાદ રાખજો. ઈસવીસન પૂર્વે 3400 ત્યારે પૈડાની શોધ થઈ હતી. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 2300 આજુબાજુ ચણા, કપાસ અને રાઈની ખેતીની શરૂઆત થઈ હતી. ઈસવીસન પૂર્વે 2100 આજુબાજુ હળની શોધ થઈ હતી અને સિંચાઈ આધારિત ખેતીની શરૂઆત થઈ હતી. ઈસવીસન પૂર્વે 3000 આજુબાજુ સાધનો બનાવવા માટે કાંસાનો ઉપયોગ શરૂ થયો હતો. અને આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ઈસવીસન પૂર્વે 2200 એટલે 2200 વર્ષે ચોખાની ખેતીની શરૂઆત થઈ હતી અને ઈસવીસન પૂર્વે 1500 શેરડીની ખેતીની શરૂઆત થઈ હતી. નિમરાજ સુંધાની જે બુક છે એના અંદર આ 4000 અથવા 4400 આજુબાજુ આપેલું છે, જે એકદમ રોંગ છે, કેમ કે જે આપણા આઈસીઆરના ઓથેન્ટિક સોર્સ છે એમાં 2200 વર્ષ આપેલું છે. તો તમે આ કરેક્શન કરી લેજો. પછી ઈસવીસન પૂર્વે 1500 શેરડીની ખેતીની શરૂઆત થઈ હતી. હવે આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો કે 75માં જે ઘઉં અને જવની ખેતીની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 3400 પૈડાની શરૂઆત થઈ. ત્યારબાદ આપણે ચોખા અને શેરડીની ક્યારે શરૂઆત થઈ, નારંગી, રીંગણ અને દાડમની ખેતી. આ ક્વેશ્ચન આઈબીપીએસ એએફઓમાં એકવાર પૂછાઈ ગયેલો છે. તો તમે આને એકવાર શાંતિથી રિવાઇઝ કરી લેજો. ત્યારબાદ આગળ વધીએ કે ઘણી બધી એક્ઝામ એવું પૂછાય છે કે મીન્સ ફળ પાકી જાય, મીન્સ એ કઈ રીતે આપણે એને ઓળખી શકીએ કે ફળ પાકી ગયું છે. તો એના માટે પરિપક્વતાના જે સૂચક આંકો આપવામાં આવતા હોય છે, તો આપણે અહીંયા બધા એને સમરાઇઝ કર્યા છે. તો કેરી જ્યારે પાકી જાય ત્યારે તેના ઉપર ટપકા પડી જતા હોય છે, તો આપણે એવું વિચારી શકીએ કે કેરી પાકી ગઈ છે. ત્યારબાદ કેળાની વાત કરીએ તો કે આંગળી ભરાવાની સ્થિતિ. આંગળી ભરાવાની સ્થિતિ એટલે કે મીન્સ ફિંગરલિંગ સ્ટેજના જ્યારે બનાના થઈ જાય ત્યારે એ પાકી ગયા હોય તેવું છે. અને બીજું એક ખાસ એંગ્યુલારિટી, જેને આપણે કોણીયતા કહેવાય, મીન્સ જે તમે બનાના હોય જ્યાંથી એરિયા વળતા હોય છે ત્યાંથી એંગ્યુલર હોય છે, પણ જો એ કોણ વળી જાય તો સમજી લેવાનું કે કેળા પાકી ગયા છે. તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે ફણસ અને તરબૂચની વાત કરીએ તો ટપકવાથી ઓળખ, મીન્સ આપણે એના અંદર તમે બે વસ્તુ યાદ રાખ્યું હશે કે એક ટેપિંગ સાઉન્ડ, તમે ટચ કરીને ટેપિંગ કરીને જોઈ શકો છો કે પાકી ગયા છે કે નહીં. ત્યારબાદ શક્કરટેટીની વાત કરીએ તો એના ઉપર જાડી પડી જેવી રીતે સંપૂર્ણ છૂટવાની અવસ્થા, મીન્સ જ્યારે શક્કરટેટી હોય એના ઉપર એકદમ જાડી જેવું થઈ જાય તો એવું વિચારી શકીએ કે શક્કરટેટી પાકી ગઈ છે. ત્યારબાદ ડુંગળી અને લસણની વાત કરીએ ને તો નેક ફાલ સ્ટેજ આવે, જેને ગરદન ઢળી જેવી કહેવાય. નેક ફાલ સ્ટેજ, આ વસ્તુ ખાસ યાદ રાખજો, જે 50% ડુંગળી અને લસણનું પાકવાનું આઈડેન્ટિટી દર્શાવે છે. ત્યારબાદ લીંબુ વર્ગીય જે ફળ પાકો છે એના અંદર રસનું પ્રમાણ 50% થઈ જાય તો ફળ એકદમ પાકી ગયું છે તેવું કહી શકાય. ત્યારબાદ એવોકાડો તેલના પ્રમાણના આધારે યાદ રાખે છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. સફરજન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે ટી અવસ્થા છે, ટી અવસ્થાએ સફરજન પાકી ગયા હોય છે. અને અનાનસની વાત કરીએ તો કે આંખો સપાટ થઈ જવી, એની જે આંખો છે બરોબર એકદમ સપાટ થઈ જાય તો એવું માની શકીએ કે ફળ પાકી ગયું છે. તો આ બધા સૂચક આંકો હતા. હવે બીજું એક આના અંદર આવે છે કે જે ફળ પાકો છે બરોબર, એ ક્લાઇમેટ્રિક છે અને નોન ક્લાઇમેટ્રિક છે. તો આપણે એનું બી થોડું જોઈ લઈએ. જે ફળ ક્લાઇમેટ્રિક અને નોન ક્લાઇમેટ્રિક ફળ કોને કહી શકાય, તો આપણે વાત કરી કે ક્લાઇમેટિક ફળ કે જેથી આપણે ઝાડ પરથી ઉતારીએ અને પછી પણ જો એ પાકતા હોય તો એને ક્લાઇમેટિક ફ્રૂટ કહેવાય. ક્લાઇમેટિક ફ્રૂટની વાત કરીએ તો તમારા બનાના,
મીન્સ કેળ આપણે ઉતારીને લાવીએ પછી પાકે છે, કેરી ઉતારીને લાવીએ પછી પાકે છે, તો એ ક્લાઇમેટ્રિક ફ્રૂટના એક્ઝામ્પલ છે. બીજું છે નોન ક્લાઇમેટ્રિક ફ્રૂટ, જે ઉતાર્યા પછી લાવીએ પણ પાકતા નથી, તો કે લીંબુ છે, સિટ્રસ છે, લીચી છે. આ બધા એવા ફ્રૂટ છે જે મીન્સ તમે ઉતારીને પછી લાવો એના પછી પાકે નહીં, જેના અંદર દ્રાક્ષ છે, દાડમ છે, આ બધા એવા ઉદાહરણ છે. તો તમે આ પણ ટોપિક સારી એવી રીતે કવર કરી લેજો. ત્યારબાદ મેં અહીંયા એક ટોપિક મૂકેલો છે કે આપણે અંદર કૃષિ એન્જિનિયરિંગ પૂછાયેલું છે, તો એના વિશેની થોડી ઘણી માહિતી છે. તો કે એના અંદર બોર કોને કહેવાય? તો જે સિલિન્ડર હોય છે, સિલિન્ડરનો જે અંદરનો વ્યાસ છે એટલે કે ડાયામીટર, એને આપણે બોર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સ્ટોકની વાત કરું તો કે જે પિસ્ટન દ્વારા જે ટીડીસી થી બીડીસી સુધી કરાયેલું સીધી મુસાફરી, મીન્સ અંતર કહી શકાય. જે પિસ્ટન હોય, પિસ્ટન આમ ચાલતું હોય, તો આ જે અંતર કપાય છે તો એને આપણે સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. મીન્સ ટીડીસી નો જે મતલબ એવો છે કે એના ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર સુધી જેટલું જાય છે એટલું એનું કેટલું અંતર કપાય છે તેને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. અને જે સ્ટોક બોર રેશિયો, તો સ્ટોક ડિવાઈડ બાય બોર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. સામાન્ય રીતે જે 1 થી 1.45 વચ્ચે હોવો જોઈએ અને ટ્રેક્ટર એન્જિન માટે લગભગ 1.25 હોવો જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ કમ્પ્રેશન રેશિયો. કમ્પ્રેશન રેશિયો એટલે શું? તો કે સિલિન્ડરના કુલ વોલ્યુમ અને ક્લિયરન્સનો જે ગુણોત્તર હોય એને કમ્પ્રેશન રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. એનું સૂત્ર આપેલું છે, તો તમે એ જોઈ લેજો. ત્યારબાદ પાવર, તો કે કામ કરવાની ગતિને પાવર તરીકે, પાવરનો એસઆઈ એકમ યાદ રાખજો. પાવરનો એસઆઈ એકમ વોટ પણ થાય છે અને જૂલ પ્રતિ સેકન્ડ બી થાય છે. હવે હોર્સ પાવર, તો કે એન્જિનની જે શક્તિ માપવાનો એકમ છે ને એને હોર્સ પાવર કહેવાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ થાય, અથવા 1 HP બરોબર 75 કિલોગ્રામ એમ પર સેકન્ડ. આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ 3 પ્રકારના હોર્સ પાવર પૂછાય છે. પહેલું ઇન્ડિકેટેડ હોર્સ પાવર, બ્રેક હોર્સ પાવર અને ફ્રિક્શનલ હોર્સ પાવર. તો ઇન્ડિકેટેડ જે હોર્સ પાવર છે એ બધા સિલિન્ડર દ્વારા ઉત્પન્ન થયેલી જે કુલ હોર્સ પાવર છે તેને ઇન્ડિકેટેડ હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બ્રેક હોર્સ પાવરની વાત કરીએ તો કે જે ક્રેમ્પ સ્ટામ્પના અંતે મળતી ઉપયોગી જે હોર્સ પાવર છે તેને બ્રેક હોર્સ પાવર કહીએ છીએ. બ્રેક હોર્સ પાવર એટલે કે આપણે વસ્તુને બ્રેક મારી દીધી પણ હજી સુધી બી મીન્સ એ વસ્તુ ચાલુ હોય તો એને બ્રેક હોર્સ પાવર તરીકે, અને તે જે બ્રેક હોર્સ પાવર છે તે ડાયનેમોમીટર દ્વારા માપી શકાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. ત્યારબાદ ફ્રિક્શનલ હોર્સ પાવર, તો કે એન્જિનના અંદરના ભાગોના ઘર્ષણને કારણે વેડફાતી જે શક્તિ છે તેને આપણે ફ્રિક્શનલ હોર્સ પાવર કહીએ છીએ, અને એ એન્જિનને માત્ર ચલાવવા માટે જરૂરિયાત શક્તિ પૂરી પાડે છે. હવે અહીંયા એક સૂત્ર છે કે ફ્રિક્શનલ હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટેડ હોર્સ પાવર માઇનસ બ્રેક હોર્સ પાવર. મીન્સ આ એક સૂત્ર છે કે આપણે જે રીતે વાત કરી ઇન્ડિકેટર હોર્સ પાવર એ કુલ હોર્સ પાવર છે, તો આપણે એવું આ સૂત્રને એ રીતે બી લખી શકીએ કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ ફ્રિક્શનલ હોર્સ પાવર પ્લસ બ્રેક હોર્સ પાવર. કેમ કે આપણે આગળ જ વાત કરી કે બધા સિલિન્ડર દ્વારા જે ઉત્પન્ન થતી કુલ હોર્સ પાવર છે તેને આપણે ઇન્ડિકેટેડ હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ એક ડ્રોબાર હોર્સ પાવર આવે. તો ટ્રેક્ટરના ડ્રોબારના અંતે એટલે કે પાછળ જોડાતા જે સાધનો ખેંચવા માટે જે વસ્તુ વપરાય જેને આપણે પીટીઓ કહીએ, તો મીન્સ એ જે પાવર છે એને આપણે ડ્રોબાર હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. તમે જે આ વસ્તુ છે આ વસ્તુ બી તમે જોઈ લેજો, કેમ કે ઘણી બધી એક્ઝામોમાં આના પ્રશ્નો પૂછાઈ ગયા છે. ત્યારબાદ આજે આપણે વાત કરીશું હીટ એન્જિનની. તો કે હીટ એન્જિન શું છે? તો કે હીટ એન્જિન એક એવું યંત્ર છે જે ઈંધણ સળગાવીને ઉત્પન્ન થયેલી જે ગરમીનો ઉપયોગ યાંત્રિક શક્તિ માટે કરવામાં આવે તો તેને હીટ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું એન્જિન હોય, કાર એન્જિન હોય, ડીઝલ એન્જિન હોય, પેટ્રોલ એન્જિન હોય. હવે હીટ એન્જિનના પણ મુખ્યત્વે 2 પ્રકાર છે. પહેલી આપણે વાત કરીએ તો કે બાહ્ય દહન અને આંતરિક દહન. બાહ્ય દહન એટલે એક્સટર્નલ કમ્બસ્ટન એન્જિન કહેવાય અને આંતરિક દહન એટલે ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જિન કહેવામાં આવે છે. બાહ્ય દહનની વાત કરી, આ એન્જિનમાં ઈંધણ એન્જિનની બહાર સળગે છે અને આંતરિકના અંદર સળગે છે. અને બાહ્યની વાત કરીએ, પહેલા બોઇલરમાં પાણી ગરમ કરીને વરાળ બનાવવામાં આવે અને પછી આ વરાળ એન્જિન ચલાવે છે, એટલે ગરમી એન્જિનની બહાર ઉત્પન્ન થાય છે, એટલે આપણે એને બાહ્ય દહન એન્જિન કહેવામાં આવે છે. ત્યારબાદ આંતરિક દહન એન્જિન.
અંદર સળગે છે, ત્યારબાદ ઈંધણ સળગાવવાથી ગરમ વાયુઓ બને છે અને એ છે ને એ પિસ્ટનને ધક્કો મારે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો. પિસ્ટનની ગતિ ક્રેન્કિંગ રોડ દ્વારા ક્રેન્કશાફ્ટને ફેરવે છે, જેનાથી યાંત્રિક શક્તિ મેળવે છે. આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ બે પ્રકારો આના ખાસ યાદ રાખજો. હવે આ અહીંયા એક એન્જિન દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. હવે એન્જિનના ઉપર મીન્સ આને આપણે સિલિન્ડર કહી શકીએ. ત્યારબાદ આ જે છે પિસ્ટન છે, પિસ્ટન મૂવ આઉટ કરતું હોય, બરોબર. પછી આ છે મીન્સ ક્રેન્કશાફ્ટ છે. ક્રેન્કશાફ્ટ મીન્સ આ જે વસ્તુ છે એને રોટેટરી મોશનમાંથી મીન્સ એની સીધી ગતિમાંથી રોટેટરી મોશનમાં ફેરવે છે, એના માટે ક્રેન્કશાફ્ટનો ઉપયોગ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવું. હવે જે આંતરિક દહન હતા એને બી મુખ્યત્વે બે પ્રકાર છે. પેલું છે સ્થિર આયતન દહન અને સ્થિર દબાણ દહન. સ્થિર આયતન દબાણ એટલે કે હવા અને ઈંધણનું મિશ્રણ સિલિન્ડરમાં ભરાય અને સ્પાર્ક પ્લગ દ્વારા ચિંગારી ઉત્પન્ન કરવામાં આવે. ખાસ વસ્તુ યાદ રાખજો, આના અંદર સ્પાર્ક પ્લગ આવે છે અને અચાનક વિસ્ફોટ થાય છે, ત્યારબાદ ગરમ જે વાયુ નીકળે એ પિસ્ટનને ધક્કો મારે. જ્યારે સ્થિર દબાણના અંદર હવાને ખૂબ ઊંચા તાપમાને દબાવવામાં આવે, ઊંચા પ્રેશરે દબાવવામાં આવે અને પછી જે પ્રેશર મીન્સ એનાથી ગ્રેડિયન્ટ ઉત્પન્ન થાય તેનાથી પિસ્ટનને ધક્કો મારવામાં આવે છે, બરોબર. હવે સ્થિર આયતન દહનનું બેસ્ટ ઉદાહરણની વાત કરીએ તો પેટ્રોલ એન્જિન, કેમ કે પેટ્રોલ એન્જિનના અંદર સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે. જ્યારે સ્થિર દબાણ દહનની વાત કરીએ તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ડીઝલ એન્જિન. આ પણ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. અહીંયા મેં તમને તફાવત પણ આપેલો છે કે સ્થિર આયતન દબાણ અને સ્થિર દબાણ દહન વચ્ચેનો તફાવત શું છે. તો કે દહન થવાની રીતની વાત કરીએ તો કે આ ઝડપી વિસ્ફોટથી થાય, આ ધીમે સળગવાથી થાય. પણ આના અંદર દબાણની એટલી બધી કોઈ જરૂર હોતી નથી, આના અંદર દબાણની જરૂર હોય છે. ત્યારબાદ આના અંદર સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે, આના અંદર કમ્પ્રેશન એટલે સંકોચનનો ઉપયોગ થાય છે અને થર્મલ કાર્યક્ષમતા આની ઓછી હોય છે, જ્યારે આની વધુ હોય છે. આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. ત્યારબાદ ટૂંકમાં યાદ રાખવું હોય તો હીટ એન્જિન ગરમીને યાંત્રિક શક્તિમાં ફેરવે છે. બાહ્ય દબાણ એન્જિનમાં ગરમી બહાર બને છે, જ્યારે આંતરિકમાં અંદર બને. પછી જે આપણે સ્થિર આયતન દબાણની વાત કરી એના અંદર ચિંગારી વિસ્ફોટથી ઉત્પન્ન થાય, જ્યારે સીપીસીની આપણે વાત કરી સ્થિર દબાણ દહન, તો એના અંદર સંકોચન થવાથી થાય. પિસ્ટનની ગતિ એ ક્રેન્કશાફ્ટને ફેરવે છે. ખાસ વસ્તુ યાદ રાખવું. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે ટ્રેક્ટર એન્જિન અને જે ખેતીના મશીનો છે એના અંદર ઇમ્પોર્ટન્ટ પહેલા તો વાત કરીએ પીટીઓ. પીટીઓ શું હોય છે? તો પીટીઓ એ એનો ફૂલ ફોર્મ છે પાવર ટેક ઓફ. આ ટ્રેક્ટરના પાછળના ભાગમાં આવેલો એક શાફ્ટ હોય છે જે એન્જિનની શક્તિને બહાર આપે છે. મીન્સ આ એન્જિનની શક્તિને બહાર આપે ને અહીંયાથી તમે પાછળ કઈ બી વસ્તુ ભરાઈ શકો જેનાથી ખેંચી શકાય. આને આપણે પીટીઓ તરીકે ઓળખવામાં આવે છે. તે ટ્રેક્ટરના પાછળના ભાગમાં ખોડ શાફ્ટ તરીકે આવેલો હોય છે. તે ખૂબ ઝડપથી ગોળ ફરે છે અને તેને ખેતીના જુદા જુદા સાધનો સાથે જોડાવવામાં આવે છે. પીટીઓ દ્વારા કયા કયા મશીનનો ઉપયોગ થાય? તો કે થ્રેસર તમે પાછળ લગાવી શકો છો, રોટાવેટર લગાવી શકો છો, સ્પ્રેયર લગાવી શકો છો, વોટર પંપ લગાવી શકો છો, રીપર બાઇન્ડર તમે લગાવી શકો છો, સ્ટ્રો રીપર તમે લગાવી શકો છો. પીટીઓના પ્રકાર તો બે પ્રકારના પીટીઓ આવે. એક રિયર પીટીઓ એટલે કે પાછળનું પીટીઓ અને મિડ પીટીઓ એટલે કે મધ્યનું પીટીઓ. આ જે રિયર પીટીઓ હોય તે ટ્રેક્ટરના પાછળના ભાગમાં આવેલું હોય છે અને ખેતીમાં આનો સૌથી વધારે ઉપયોગ થાય છે. જ્યારે જે મિડ પીટીઓ હોય છે તે ટ્રેક્ટરના મધ્ય ભાગમાં હોય છે અને ખાસ પ્રકારના મશીનો ચલાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ઓકે, પીટીઓ દ્વારા કેવી રીતે કામ થાય છે? તો કે ટ્રેક્ટરનું એન્જિન એ પાવર બનાવે છે અને આ પાવર પીટીઓ શાફ્ટ દ્વારા બહાર આવે છે અને પીટીઓ શાફ્ટ ખેતીના મશીનને ફેરવે છે અને મશીન કામ કરે છે. આટલું વસ્તુ પીટીઓ બાબતે ખાસ વસ્તુ યાદ રાખવાનું છે. ત્યારબાદ જંતુનાશકોની મેં અહીંયા પેઢીઓ દર્શાવી છે. ઘણી બધી એક્ઝામમાં પૂછાયું છે કે ફર્સ્ટ જનરેશન ઇન્સેક્ટિસાઇડ કઈ હોય, સેકન્ડ જનરેશન ઇન્સેક્ટિસાઇડ કઈ હોય. તો જે પ્રથમ પેઢીના જે જંતુનાશકો છે એના અંદર બીએચસી અને ડીડીટીનો ઉપયોગ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જે બીજી પેઢીના જંતુનાશકો છે જેના અંદર ઓર્ગેનોફોસ્ફેટ અને કાર્બામેટનો ઉપયોગ થાય છે. ત્રીજી પેઢીના જે જંતુનાશકો છે એના અંદર કિશોર હોર્મોન નો ઉપયોગ થાય છે અને ત્યારબાદ ચોથી પેઢીના જંતુનાશકો છે તેના અંદર કૃત્રિમ પાયરેથ્રોઇડ મીન્સ સિન્થેટિક પાયરેથ્રોઇડનો ઉપયોગ થાય છે અને આના અંદર કિશોર હોર્મોન એટલે કે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. આ ચાર ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. એવું પૂછાય છે કે મીન્સ ફર્સ્ટ જનરેશન ઇન્સેક્ટિસાઇડ કઈ છે,
નીચે આપેલામાંથી સેકન્ડ જનરેશન ઇન્સેક્ટિસાઇડ કઈ છે? તો તમે આ રીતે તમે એને યાદ રાખી શકો છો. ત્યારબાદ કૃષિ ક્ષેત્રના જે મહત્વના જે પુરસ્કારો છે, જો આપણે એની વાત કરીએ તો પહેલું તો જે ICR પડકાર પુરસ્કાર આપવામાં આવે છે, એ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના ઉકેલ માટે કોઈ વૈજ્ઞાનિકને આપવામાં આવે છે. ત્યારબાદ હલદર પુરસ્કારની વાત કરીએ તો સજીવ ખેતીમાં ઓર્ગેનિક ફાર્મિંગમાં ખેડૂતને આપવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પુરસ્કારની વાત કરીએ તો શ્રેષ્ઠ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે. અને ભારત રત્ન ડોક્ટર શ્રી સુબ્રમણ્યમ પુરસ્કાર જો એની વાત કરીએ તો ઉત્કૃષ્ટ જે શિક્ષણ કાર્ય કરતા હોય એના માટે શિક્ષકોને આપવામાં આવતો એવોર્ડ છે. અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની વાત કરીએ તો હિન્દીમાં જે કૃષિ વિષયક તકનીકની જે પુસ્તક માટે આપવામાં કોઈ લેખકને આપવામાં આવે છે. પછી NICR ICR પુરસ્કાર જે કૃષિ ઓજારોમાં નવીનતા અને સંશોધન માટે આપવામાં આવે છે. ત્યારબાદ ફકરુદ્દીન અલી એવોર્ડ આદિવાસી ખેતી પદ્ધતિમાં ઉત્કૃષ્ટ જે સંશોધન માટે વૈજ્ઞાનિકને આપવામાં આવે છે. અને વસંતરાવ નાઈક પુરસ્કાર શુષ્ક પ્રદેશની ખેતીમાં ઉત્કૃષ્ટ સંશોધનો અને ઉપયોગ માટે કોઈ પણ વૈજ્ઞાનિકને આપવામાં આવે છે, જે શુષ્ક પ્રદેશની જે ખેતી હોય જેને આપણે ડ્રાયલેન્ડ ફાર્મિંગ કહીએ એની વાત કરીએ અહીં. ત્યારબાદ પંજાબરાવ દેશમુખ એવોર્ડની વાત કરીએ ઉત્કૃષ્ટ કામગીરી માટે મહિલા વૈજ્ઞાનિકને આપવામાં આવે છે. હવે મેં અહીંયા મોસ્ટલી સમરાઇઝ ફોર્મના અંદર જેટલા બી આપણી એક્ઝામમાં પૂછાય છે બધાના અંદર મેં કૃષિ ક્ષેત્રના મહત્વપૂર્ણ પુરસ્કારો મેં દર્શાવી દીધા છે. તો તમે મીન્સ આને રિવાઇઝ કરી શકો છો, જેથી આ કોઈ ઘણી બધી એક્ઝામમાં આગળ પૂછાઈ ગયા છે, તમે પણ જોયેલા ક્યાંક હશે અને ખૂબ જ આપણા માટે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે આને પણ રિવાઇઝ કરી શકો છો. ત્યારબાદ વનસ્પતિ રોગ વિજ્ઞાન જેને આપણે પ્લાન્ટ પેથોલોજી કહીએ, હવે એને થોડું જોઈ લઈએ કે વનસ્પતિ રોગની વ્યાખ્યા તો એટલી બધી મારે દર્શાવવાની આવતી નથી, કેમ કે બધાને ખબર જ હોય છે શું હોય છે. ત્યારબાદ રોગ વિજ્ઞાનની વ્યાખ્યા તો ખાસ વસ્તુ યાદ રાખવું કે મીન્સ કોઈ પણ જૈવિક સૂક્ષ્મજીવ કે અજૈવિક પરિબળોના કારણે વનસ્પતિની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ફેરફાર થાય. આ ફેરફારના લીધે તેની શારીરિક પ્રક્રિયાઓ ખોરવાઈ જાય અને અંતે કોષો અથવા વનસ્પતિના બાહ્ય દેખાવ પર તેની અસર થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ડિસ્પ્લસીસ એટલે કે વનસ્પતિની સહજ અને સરળ અવસ્થામાં વિક્ષેપ પડવો. આ વસ્તુ ખાસ યાદ રાખવી. હવે પાક નુકસાનના જે આપણે આંકડાની વાત કરીએ છીએ, એક અંદાજ મુજબ એવું કહેવામાં આવે છે કે વિશ્વભરમાં રોગ, જીવાતો અને નિંદામણના કારણે દર વર્ષે કુલ ઉત્પાદનના 31 થી 42% જેટલા પાકને નુકસાન થાય છે, જેમાં રોગો દ્વારા 14.1% થાય છે, નિંદામણ દ્વારા 12.2% થાય છે, જીવાતો દ્વારા 10.2% થાય છે અને કૃષિ સહાયક નુકસાન 36.5% હોય છે. આ જે ડાયરેક્ટર ઓફ વીડ રિસર્ચ છે DWR, તેના મુજબ આ માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ વનસ્પતિના વિવિધ ભાગો પર થતી અસર તો કે મૂળમાં ચેપ લાગી જાય, જલવાહક પેશીઓ, આ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પણ તમે એટલું વસ્તુ યાદ રાખજો, જે આ પેથોજન શબ્દ છે એ એક ગ્રીક શબ્દ છે. આ વસ્તુ ખાસ યાદ રાખી દેજો. વનસ્પતિ રોગ વિજ્ઞાનના પિતાની વાત કરીએ તો કે પહેલા જે વનસ્પતિ રોગ વિજ્ઞાનના પિતા છે એન્ટોન ડી બેરી છે. ત્યારબાદ ભારતમાં જે વનસ્પતિ રોગ વિજ્ઞાનના પિતા છે એ ઇજે બટલર છે. આધુનિક વનસ્પતિના રોગ વિજ્ઞાનના પિતાના અંદર ઘણી બધા વાર એવું છે કે કોઈ વાર ઇજે બટલર આવે છે અને બીજા બી એક સાયન્ટિસ્ટ છે જેએફ દસ્તુર, આ પણ ઘણી બધી જગ્યાએ આપેલું છે. તો આ થોડું મીન્સ એક કોન્ટ્રોવર્શિયલ પોઈન્ટ છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય વનસ્પતિ રોગ વિજ્ઞાનના પિતા જેને ફાધર ઓફ ટ્રોપિકલ પ્લાન્ટ પેથોલોજી જે HM વોર્ડ છે. ત્યારબાદ માઇકોલોજીના પિતા ફાધર ઓફ માઇકોલોજી PM મિચલી છે, જેને નોવા પ્લાન્ટારા જનેરા બુક લખી છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આધુનિક માઇકોલોજીના પિતાની વાત કરીએ તો એન્ટોન ડી બેરી. ત્યારબાદ ભારતમાં માઇકોલોજીના પિતા ઇજે બટલર, જેની પ્રસિદ્ધ બુક ફંજાઈ એન્ડ ડિસીઝ ઇન પ્લાન્ટ લખેલી છે. વાયરોલોજીના પિતાની વાત કરીએ MW બેઝરિંગ, ખાસ વસ્તુ યાદ રાખજો. બાયોલોજીના પિતા ફાધર ઓફ માઇક્રોબાયોલોજી લુઈસ પાશ્ચર અને એપિડેમિયોલોજીના પિતા JW વાન્ડર પ્લેન્ક. અને ઘઉંના જે રસ્ટ આવે એ રોગના પિતા ફાધર ઓફ વ્હીટ રસ્ટ ડિસીઝ એ ડોક્ટર કેસી મહેતા કહી શકાય. આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવજો જે ઘઉંનો જે ગેરુનો રોગ છે એ કયા કોઝલ ઓર્ગેનિઝમ દ્વારા થાય છે, એ મને તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે લાસ્ટ કે આપણી ટેલિગ્રામ ચેનલ બી છે કૃષિ પાઠશાલા કરીને. કૃષિ પાઠશાલા અંદર આ જે મીન્સ આપેલું છે, તમે આના ઉપર સ્કેન કરશો તો પણ તમે એ ગ્રુપમાં જોડાઈ જશો, જેના અંદર આગળના જે બી આપણે લેક્ચર આપવાના છે આ લેક્ચરની PDF પણ આપણે એના અંદર પ્રોવાઈડ કરીએ છીએ. તો જેને પણ મીન્સ આ જોડાવવું હોય એ અહીંયા આપેલા QR કોડ પર સ્કેન કરીને જોડાઈ શકે છે. અને આપણા 2 કોર્સ પણ ચાલી રહ્યા છે, જે
ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે જે 199 રૂપિયામાં છે, જેના અંદર આપણે મીન્સ ડેઈલી ટોપિક વાઇઝ ટેસ્ટ ચાલતી હોય છે અને દર દિવસના 50 MCQ એક ટોપિક સ્પેસિફાઈ હોય છે, એના ઉપર 50 MCQ આપણે આપવામાં આવે છે અને એ છે જ્યાં સુધી ગ્રામસેવક એક્ઝામ પૂરી ના થઈ જાય ત્યાં સુધી આ વસ્તુ ચાલુ રહેશે. અને એગ્રીકલ્ચર કરંટ અફેર, જે એગ્રીકલ્ચરનું કરંટ અફેર છે એ હાલ ઓફર ઉપર છે, જે 79 છે. બાકી બે ત્રણ દિવસ પહેલા આની પ્રાઇસ થોડી ચેન્જ હતી, તો એગ્રીકલ્ચર જે કરંટ અફેર છે હાલ ઓફરમાં 79 પ્રાઇસના અંદર ચાલી રહ્યું છે, તો તમે એના અંદર પણ જોડાઈ શકો છો. એના અંદર એવું છે કે આપણે લગભગ 70 પેજની એક PDF છે, એના અંદરથી જ આપણે જેટલું પણ એગ્રીકલ્ચરનું કરંટ અફેર છેલ્લા 12 મહિનામાં જે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ છે એના અંદર આપણે કવર કરીએ છીએ. તો તમે આ વિડીયો જો કદાચ તમને યોગ્ય લાગ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.